ઉમરેઠ શક્તિ પ્લાઝાની અંદર શૂટ કરવા માટે આવ્યો હતો અને અચાનક એવી ઈચ્છા થઈ કે ભજીયા ખાઈએ અને શ્રી હરિ દાલવડાની મુલાકાતે આજે આપણે આવી ગયા છે। અહીંયા જે ટેસ્ટ છે, જે હાઇજીન છે, એ જોઈને એવી ઈચ્છા થઈ કે વિડીયો બનાવો, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું। અહીંની ઢેબરી તમે દેખો, એકદમ ક્રિસ્પી તમને ઢેબરી મળી જાય છે। આટલા એરિયામાં ઢેબરી બહુ ઓછી મળે છે અને બહુ સારી ઢેબરી આ જગ્યાએ તમને મળે છે। બાકી દાલવડા એવરગ્રીન છે, એકદમ ટેસ્ટમાં તમે જુઓ જે વરાળ નીકળી રહી છે, ગરમા ગરમ દાલવડા છે અને દહીંની જોડે આ ભજીયા પીરસવામાં આવે છે। બાકી તમને મરચાં પણ મળી જશે અને અહીંયા 4-5 જાતના ભજીયા છે, દાલવડા, બટાકાવડા, ઢેબરી, મેથીના ગોટા, આ બધું તમને મળી જવાનું છે અને બહુ રિઝનેબલ પ્રાઇસ છે, તમને બધાને મોજ પડી જશે। આપણે 4 જાતના મળી જશે, એમાં દાળવડા, બટાકાવડા, મેથીના ભજીયા અને ઢેબરી 4 મળી જશે। અને ક્વોલિટીની વાત કરીએ તો આપણે દાળ જ વાપરીએ છીએ, 100% શુદ્ધ દાળ, એમાં કોઈ બેસનનો ઉપયોગ કરતા નથી। મેથીમાં પ્યોર મેથી વાપરવાનું અને તેલ પણ રોજ એક વખત વાપરવાનું અને પછી બીજા દિવસે નવું જ તેલ વાપરીએ છીએ આપણે। બરાબર। અને ભજીયાનો લાઈવ કોન્સેપ્ટ છે? હા, લાઈવ કોન્સેપ્ટ। કોઈક 100 ગ્રામ કહે તો 100 ગ્રામ ગરમ જ પાડવાના, ઠંડા આપવાના જ નહીં કોઈને। બરાબર, એટલે લાઈવ ભજીયા તમને આ જગ્યાએ મળી જાય છે અને મને ઓથેન્ટિક તમારા જે દાલવડા છે પર્સનલી બહુ ગમ્યા। પર્સનલી દાલવડા બહુ સરસ છે। મારે કદાચ ઘરે આ દાલવડા બનાવવા હોય તો ખીરું મળી જશે? હા, તમને ખીરું મળી જશે, જે 100 રૂપિયા કિલો મળી જશે તમને। તો માત્ર ને માત્ર 100 રૂપિયા કિલોનું તમને ખીરું પણ મળી જાય છે। શ્રી હરિ દાલવડાની મુલાકાત લો અને સાહેબ મને પર્સનલી મોજ આવી છે, પર્સનલી રેકમેન્ડ કરું છું, આવો ભજીયા ખાવ। અને ભજીયા લવર્સ માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે। સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તમે આવી શકો છો। બેસવાની પણ જગ્યા બહુ, લોકેશન તમે જોઈ રહ્યા છો, બહાર પણ કદાચ ટેબલ તમને સેટ કરવું હશે તો એ પણ થઈ જશે, અંદર પણ બેસીને જમી શકો છો। બાકી તમને બધાને મોજ અને મોજ જ આવવાની છે। લોકેશનની વાત કરીએ તો ઓલ્ડ ચોકડી શક્તિ પ્લાઝામાં સીધા અંદર આવશો એટલે તમને શ્રી હરિ દાલવડા દેખાઈ જ જવાનું છે। તો વહેલા તે પહેલાંના ધોરણે પહોંચી જાઓ, મોજ કરો।